મિત્રો વેલકમ બેક। આ બધા મજામાં હશો। જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો કદાચ મજામાં ના હો તો હમણાં આપણે મજામાં થઈ જાય। હવે કેમિકલ સેમેસ્ટર 6 ના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એની વાત કરશે। એમાં પણ તમારો સબ્જેક્ટ કયો છે તો કે પ્રોસેસ ઇક્વિપમેન્ટ ડિઝાઇન, જેનો કોડ છે 4360-504। હવે આ સબ્જેક્ટના અમે સારામાં સારા 30 ટોપ આઈએમપી ક્વેશ્ચન બનાવ્યા છે। તો તમારા જે મિત્રોને પાસ થવું હોય સારામાં સારા માર્ક્સ એ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે, બરાબર છે। ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં હશે, તમે સારામાં સારી તૈયારી કરી શકશો। બીજી વાત કરીએ તો સેમેસ્ટર 6 નો આપણે વોટ્સએપ પર બનાવેલ છે। એ ટુ ઝેડ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બધું અમે નાખતા હોય છે, શેર કરતા હોય છે। તો જે મિત્રો હજી સુધી જોઈન્ટ ના હોય એ ફટાફટ છે એ નીચે જઈને જોઈન્ટ થઈ જાવ, તમે દોસ્તોને પણ એડ કરી શકશો। હવે મિત્રો મારું એવું કહેવાનું છે, તમે બધું વાંચી નાખ્યું, બધું આવડી ગયું, બધું ક્વેશ્ચન પાકા થઈ ગયા, પણ બે વસ્તુમાં ભૂલ કેમાં કરો છો? તમારા કેમ માર્ક્સ કપાય છે, બરાબર? કેમ સ્કોર નથી થતા? એને બે જ કારણ છે, બરાબર છે? અમારો 6 વર્ષનો અનુભવ છે। તો પહેલું એ કે તમારે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો। અને પેપર કેમ લખવું એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આપેલો છે, પ્લસ તમને તમારા ગ્રુપમાં પણ પાછો એકવાર શેર કરી આપીશ। બીજો એ આવશે કે આકૃતિ કોઈ મિત્રો દોરતા નથી, બધાને એમ થાય આ થિયરી આખી સાચી લખી નાખી, આકૃતિ નથી કરવું, પાસ થઈ જાય, એવું નથી મિત્રો મારા વાલા। ખાસ ધ્યાન રાખજો, આકૃતિ ખાસ તમારે દોરવાની છે। અને પ્લસ આ બે પોઈન્ટનું તમે ધ્યાન રાખો એટલે તમે છાતી ઠોકીને કહો ગમે એવું પેપર નીકળે ટોપ 13 કરી નાખો, પછી પણ જો ટાઈમ બચે, બરાબર છે, તો તમારે 3 યરના જૂના પેપર છે એ સોલ્વ કરી નાખવાના છે। એટલે તમે કોઈ શરતે ફેલ થવા જ નહીં। પાસ થવા માટે મહેનત કરવી પડે ને એમ તમારે ફેલ થવા માટે મહેનત કરવી પડે। તો તમે આટલી વસ્તુની બે પોઈન્ટ આ, બરાબર છે, ત્રીજો પોઈન્ટ આ, અને બીજા આપણા 30 આઈએમપી પ્રશ્ન કરી નાખો એટલે તમારે ક્યાંય પણ પ્રોબ્લેમ આવે નહીં। તો ચાલો મિત્રો આપણે હવે આગળ વધીએ પ્રોસેસ ઇક્વિપમેન્ટ ડિઝાઇનના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે। ઓકે મિત્રો, આપણે જે સબ્જેક્ટની વાત કરીએ તેના પર આપણે આગળ વધીએ મિત્રો। તો પ્રોસેસ ઇક્વિપમેન્ટ ડિઝાઇન કરીને સબ્જેક્ટ છે એના આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ આઈએમપી તરફ આગળ વધીએ। હવે તો પહેલો ક્વેશ્ચન જો ઇંગ્લિશ ગુજરાતી બેમાં આપેલો છે મિત્રો, તમને જે અનુકૂળ ભાષા હોય એમાં તમે પ્રિપેરેશન કરી શકો છો। કદાચ ગુજરાતીમાં ઘણીવાર મિસ્ટેક હોય, બરાબર છે, વર્ડમાં, તો તમારે ઇંગ્લિશ મીન્સ કે જે ક્વેશ્ચન છે એ માન્ય ગણાશે। જીટીયુમાં પણ એવું થશે, ઘણીવાર ગુજરાતીમાં ભૂલ હશે, તો એ પ્રમાણે જોઈ લેજો। તો પહેલો ક્વેશ્ચન છે, લેઝર પ્રિન્ટર પ્રતિ મિનિટ 12 પૃષ્ઠો છાપી શકે તો લેઝર પ્રિન્ટર દરરોજ કેટલા પૃષ્ઠો છાપી શકે છે એની ગણતરી તમારે કરવાની છે। તો એક આ ખાસ ક્વેશ્ચન છે, બધા મિત્રો કરી નાખજો। નેક્સ્ટ આગળ વધીએ તો સેલ અને ટ્યુબ હીટ એક્સચેન્જરમાં પ્રવાહી ફાળવણી પર મીન્સ લખવાનું છે। ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ તો શેડ્યુલ મીન્સ કે નંબર વ્યાખ્યા આપવાની છે અને પાઇપ શેડ્યુલ નંબર તમારે સમજાવવાનું છે। ઓકે, જો ઇંગ્લિશમાં પણ આપેલું છે તો એ પ્રમાણે ખાસ તમે એકવાર જોઈ લેજો। પછી વાત કરીએ મિત્રો તો શું છે કે વેક્યુમ ડિસ્ટિલેશન વિષય વિસ્તૃત એના પર તમારે ચર્ચા કરવાની છે। મેરિટ યો અને ડીમેરિટ લખો। અહીંયા તમને કોન્સેપ્ટ ઓફ વેક્યુમ, બરાબર છે, એના ઉપર તમારે આખું લખવાનું છે, મેરિટ ડીમેરિટ। ઓકે, પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 ઉપર, તમે કોઈ પણ ફ્લુઇડ મૂવિંગ ડિવાઇસ કેવી રીતે ડિઝાઇન કરશો, હાઉ ટુ, એના પર તમારે આખું લખવાનું છે। પછી વાત કરીએ તો સિસ્ટમની વીએલઈ ઓળખવાની રીતો તમારે ચર્ચા કરવાની છે, ડિસ્કસ કરવાનું રહેશે એના ઉપર। બ્લોક ડાયાગ્રામ તમારે પીએફડી અને પીઆઈડી નો કોઈ પણ એક ઉદાહરણ સાથે સમજાવવાનું રહેશે। લિસ્ટ બનાવવાની છે, ડિફરન્ટ ટાઈપ ઓફ, કેના ઉપર તો કે એજરેટરના વિવિધ પ્રકારો તેમના ઉપયોગ સાથે તમારે સમજાવવાના છે। પછી વાત કરીએ તો એલએલ માટે વપરાતા દ્રાવકની યાદી બનાવો અને એલએલઈ માટે દ્રાવકની પસંદગીના માપદંડો છે મિત્રો એ તમારે લખી લેવાના રહેશે। 10મો ક્વેશ્ચન છે, સેલ અને ટ્યુબ હીટ એક્સચેન્જરમાં બ્લેપ્સ ટાઈ રોડ સ્પેસર અને એક્સપાન્શન જોઈન્ટ નો ઉપયોગ તમારે સમજાવવાના છે। પછી એલએલઈ માટે મીન્સ કે જો એક્સપ્લેન ફેસ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ તમારે સમજાવવાનું છે મિત્રો। મારા માનો ત્યાં સુધી તમારે ઇંગ્લિશ રકમ છે એ જ પહેલા પ્રિપેર કરવાની રહેશે, તો તમને સહેલું પડશે। પછી આગળ વધીએ તો એક્સપ્લેન ધ ડિફરન્ટ ટાઈપ ઓફ, શું આપ્યું છે, ટીએએમએ ડિસિગ્નેશન, એના ઉપર તમારે એચડી વિષય ઉપર તમારે લખવાનું છે। એચઈ ઉપર શું છે મિત્રો, એચઈ ડિઝાઇનના વિવિધ પ્રકારના ટીઈએમએ ડેસિગ્નેશન, બરાબર છે, એ તમારે ખાસ તૈયાર કરવાનું છે। ક્વેશ્ચન નંબર 13 ની વાત કરીએ તો માસ ટ્રાન્સફર ઓપરેશન ના એબ્ઝોર્પ્શન ના ઔદ્યોગિક એપ્લિકેશનો છે, એટલે કે જે ઉપયોગો એ તમારે ખાસ તૈયાર કરવાના છે। પછી ડિસ્ક્રાઇબ કરવાનું છે રૂલ ઓફ કયો, તો કે રિએક્ટરની પ્રક્રિયા અને યાંત્રિક ડિઝાઇન માટે અંગૂઠાના નિયમ એટલે કયો છે મિત્રો, એ તમારે ખાસ એક તૈયારી કરી નાખવાનો રહેશે। ક્વેશ્ચન નંબર 15 ની વાત કરીએ તો શોષકની પસંદગી માટે યોગ્ય માપદંડ પસંદ કરો અને તમારે લખવાના છે।
તો આ ક્વેશ્ચન પણ ખાસ એક તૈયાર કરી નાખજો. પછી આવશે મલ્ટીફેસ રિએક્ટરનું વર્ગીકરણ કરવાનું રહેશે. આ પણ જીટીયુમાં ઘણીવાર પૂછાય છે તો ખાસ તૈયાર કરી નાખો. રિએક્ટરનું વર્ગીકરણ એ આખો ક્વેશ્ચન આવી ગયો. પછી પ્રક્રિયા ડિઝાઇનમાં વપરાતી વિવિધ ડાયમેન્શનલ છે મિત્રો. જો આમાં તમારે ઇંગ્લિશ રકમ ખાસ વાંચવાની છે. એક્સપ્લેન ધ વેરિયાઉસ ડાયમેન્શનલ લેસ જે છે ડાયમેન્શન લેસ જે નંબર યુઝ ઇન પ્રોસેસ ડિઝાઇન વિથ ઇક્વેશન. બરાબર છે, એ ખાસ તૈયાર કરી નાખજો. 18મો ઇંગ્લિશમાં રકમ જોવાની રહેશે. કન્વર્ટ કરવાનું છે મિત્રો, તમને આપેલ છે રકમ એને, તો ખાસ એ તમારે તારવવાના છે. પછી 21ની નહીં 20ની વાત કરી તો પ્રક્રિયા એન્જિનિયરિંગનો અવકાશ સમજાવો, એટલે એક્સપ્લેન ધ સ્કોપ ઓફ પ્રોસેસ એન્જિનિયરિંગ. પ્રોસેસ એન્જિનિયરિંગનો સ્કોપ શું છે એ તમારે ખાસ સમજાવવાનો રહેશે. પછી કીધું છે પ્રક્રિયા ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પરિમાણીય નંબર હોય ને તમારે સમજાવવાના છે. ઇંગ્લિશમાં શું છે? એક્સપ્લેન વેરિયાઉસ ડાયમેન્શન લેસ નંબર યુઝ ઇન પ્રોસેસ ડિઝાઇન. ઓકે, એ માસ ટ્રાન્સફર સાધનનું વર્ગીકરણ કરવાનું છે. મીન્સ કે ક્લાસિફિકેશન કયો, ક્લાસિફાઈ કયો, એ તમારે શું માસ ટ્રાન્સફર ઓફ ઇક્વિપમેન્ટ, એક સાધન થયા. પછી વાત કરીએ મિત્રો એક્સપ્લેન, જોજો અહીં આપ્યું છે નિસ્યંદન કામગીરી માટે થિયરિટિકલ સ્ટેજની સંખ્યા શોધવા માટે દ્વિસંગી નિસંદ્યન મેકકેબ થી લે પદ્ધતિ સમજાવવાનું છે. નામ બહુ જોરદાર છે પણ તમારે ટેન્શન નથી લેવાનું, એટલા ક્વેશ્ચન સારી રીતે કરી નાખવાના રહેશે. પછી પ્રવાહી નિષ્કર્ષણના ઔદ્યોગિક ઉપયોગની યાદી ખાસ એક બનાવી નાખવાની છે મિત્રો. જો એવું લાગે તો ઇંગ્લિશમાં આની રકમ વાંચજો, તમને સહેલું પડશે. ગુજરાતીમાં અમુક વડે હોય કે આપણે ક્વેશ્ચન પ્રશ્ન આવડતો હોય પણ આપણે જવાબ ભૂલી જતા હોય, ઘણી વાર આડાવડું થઈ જાય છે. એક્સપ્લેન ફેસ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ ફોર લિક્વિડ અટ્રેક્શન. બરાબર છે, તે ખાસ આખું વિશે તમે સમજાવવાનું રહેશે. 26માની જો વાત કરીએ તો પ્રવાહી નિષ્કર્ષણ માટે દ્રાવકની પસંદગી તમારે ખાસ એક કરી નાખવાની રહેશે. પછી હીટ એક્સચેન્જરનું વર્ગીકરણ ખાસ એક પૂછાય ઘણીવાર, તો એ પણ ખાસ તમે તૈયાર કરી નાખો. પછી હીટ એક્સચેન્જર માટે વિવિધ પ્રકારના ટીએમએજી ડેસિગ્નેશન છે એ પણ ખાસ તમારે તૈયાર કરી નાખવાના રહેશે મિત્રો. પછી વાત કરીએ તો પાછો રૂલ પૂછ્યો છે પ્રવાહી પ્રણાલીની પ્રક્રિયા ડિઝાઇન માટેના નિયમો ખાસ સમજાવવાના છે. રેડી, તો આ ક્વેશ્ચન પર કરી નાખો. રિએક્ટરની પ્રક્રિયા અને યાંત્રિક ડિઝાઇન માટેના જે નિયમોની યાદી છે એ પણ તમારે બનાવવાની રહેશે. આ તમારે 30 પ્રશ્નો છે મિત્રો, એ સારામાં સારી રીતે આ સબ્જેક્ટમાં કરીને જવાના છે. પ્લસ તમારે જૂના 3 યરના પેપર હોય એ પણ તમારે સોલ્વ કરી નાખવાના છે, એ પણ વાંચીને જવાના છે. અને જીટીનું પેપર છે, પેપરમાં લખવાનું છે, અને બધેમાં આકૃતિ જ્યાં આવતી હોય ખાસ ડ્રો કરવાની છે, જેથી કરીને તમારા સબ્જેક્ટમાં પાસ થવામાં સરળ રહેશે. અને કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો પૂછવું હોય મને તો કોમેન્ટ કરજો મિત્રો. અને કાંઈ ડાઉટ કર્યું હોય તો ખાસ તમે જણાવજો, તમને ચોક્કસપણે રિપ્લાય મળશે. અને જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. આ સબ્જેક્ટમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. બીજા બધા સબ્જેક્ટ છે એ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે સેમેસ્ટર 6 કેમિકલની, બધું અપલોડ કરી દેવામાં આવશે. પ્લસ વોટ્સએપ ગ્રુપમાં પણ તમે લિંક નીચે આપી દઉં છું બીજા સબ્જેક્ટ મેળવવા માટે, એમાં ગ્રુપ છે, તો જોઈન્ટ થવાનું બાકી હોય તો એમાં પણ જોઈન થઈ જાઓ. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલ. સારામાં સારી રીતે જીટીયુ આપો બધાને ફરી એકવાર પાછું ઓલ ધ બેસ્ટ.